તારીખ 19/5/2025 રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં એક ઈસમે આજે ફરિયાદી છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની 5 ચેન, એક સેટ એમ મળી લગભગ 3,65,000ના મત્તાની લૂંટ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો। જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા। જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામનો એક ઈસમ લૂંટ કરેલી છે। જે અનુસંધાને તેની તપાસ કરતા તેની પૂછપરછ કરતા સદર ઈસમે આ લૂંટ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજરોજ સવારના કલાક 4 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ 3,65,000ની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ, મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે। સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ 10 લાખ રૂપિયા એ હારી ગયેલો હતો, જેથી એના મનમાં વિચાર આવ્યો કે આવી ચોરી કે લૂંટ કરવું એનાથી મારી